તળાજામાં હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં થોડા દિવસ પહેલા કેટલાક ઘાતક હથિયારો સાથે બે વ્યક્તિની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ બનાવમાં આજે બપોરે 12 વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા બંને વ્યક્તિને માર મારવામાં આવેલ અને બિનકાયદેસર સરકસ કાઢવામાં આવેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રહેવાનું વર્કી રોડ વડવાડ વિસ્તાર તળાજા કાટકીવાડા ગત તારીખ 27/11ના રોજ હુસેનભાઈ અલારકભાઈ બાવનકા તથા હાજીભાઈ હુસેનભાઈ બાવનકા પોલીસ ઘરે આવેલ અને આ બંને ભાઈઓને હથિયાર માટેની રેડ કરેલ અને હથિયાર સાથે ઘરેથી લઈ ગયેલા કલમ 135 લગાડેલી। પછી બંનેને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો। બરાબર, દોર માર મારવામાં આવ્યો એને, પણ કોઈ એવો ગુનો નથી કરેલો આ બંનેએ કે એને જાહેરમાં સરઘસ કાઢે કે માર મારવામાં આવે। અને જે હથિયારો એ અમારા ઘરેથી લઈ ગયા એ અમારા ધંધા માટેના હતા, અમારો વ્યવસાય કજાઈનો છે। બરાબર, એ માટેના હથિયારો હતા એ લઈ ગયેલા છે અને આ બંનેને બહુ મારવામાં આવેલો છે અને આ પોલીસની ગુંડાગર્દી છે, પોલીસનું ગુંડારાજ કહેવાય। આવો કોઈ કાયદો નથી કે જાહેરમાં એને મારી શકે કે સરઘસ કાઢી શકે। આ માટે અમે પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબને આવેદન આપવા આવેલા। ગુનો કર્યો એની અમને જાણે અને આ ગુનામાં અમને લઈ ગયા અહીંયા અમે